જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દસો? તો હજુ તો સવારમાં જાગા છે અને ચા રોટલી બનાવવાની છે. તરુણ તો નોકરી જતા રહ્યા છે. આપણે આજે સૂઈ રહ્યા હતા, તન્વી સૂતી હતી એટલે આપણે પણ સૂઈ રહ્યા હતા. તો તરુણ ચા રોટલી પીને જતા પણ રહ્યા નોકરીએ. અને જો કાલે ઘઉં આવી ગયા છે, તે આખા ઘરમાં નકરા ઘઉં છે. જો કાલે રાતે આવ્યા છે ઘઉં. બહુ સારા તો નથી રહ્યા ઘઉં, કારણ કે પલળી ગયા હતા વરસાદમાં, એટલે બહારેથી પછી થોડા ઘણા લેવા પડે ને એવું બધું હતું. અને જો અહીંયા તન્વી રમે છે, તન્વી રમે છે ને ત્યાં આપણે ચા પાણી બનાવી લેવી, પછી આપણે ચા પી લેવી. આપણે એકને જ ચા પીવાનો છે, કારણ કે બીજા બધાએ તો ચા પી લીધો છે. તો જો ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે રોટલી બનાવીને ચા પી લેવી, પછી આજે આપણે જવાનું છે ખાસ જગ્યાએ. તો તમે વિડીયોમાં બના રહેજો, આપણે ક્યાં જવાનું છે તમને આગળ જોવા મળી જશે. ચાલો ગાઈસ, તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ, હું, બાબુ ને મારા સાસુમાં. અને અમે જ આવી છીએ યાત્રાળુને સેવા દેવા માટે. તો ચાલો હવે અહીંયા જઈને મળીએ. જો આપણે આવી ગયા છીએ, હવે જોઈશું આઈસ્ક્રીમ મળે છે કે સોડા મળે છે, શું મળે છે. તો આપણે લેવા આવી ગયા છીએ, કારણ કે આ બધા જાય છે ચાલીને, એમને આપણે દેવાનું છે એટલા માટે. તો જો મારા સાસુમાં અહીંયા લે છે, હવે જોઈશું શું મળે છે, આઈસ્ક્રીમ મળે છે કે સોડા મળે છે. આવી ગયા છીએ કોઈની ઓફિસે. જો તન્વીને પણ લઈને મારા સાસુબાને, અને આપણે કોર્નનું વિતરણ કર્યું છે. અહીંયા બધે યાત્રાળુ બેઠા છે ગાઈસ. તો અહીંયા યાત્રાળુ બેઠા છે અને આપણે અહીંયા જો અહીંયા રસોઈનું કામ ચાલુ છે. અહીંયા જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. અને આપણે થોડાક મોડા થઈ ગયા હતા, કારણ કે તન્વી સૂતી હતી એટલા માટે. જો કેટલી બધી પબ્લિક આવી છે અહીંયા. ચાલો ગાઈસ, તો હવે આપણું કામ પતી ગયું છે. વિડીયો કોઈ ઉતારે કંઈ એવો નહોતો, એટલે આપણે વિડીયો જાતે જ બનાવ્યો છે, જાતે શૂટ કરી લીધો છે. એટલે આપણે આઈસ્ક્રીમનો કોનની મેકો તો એનો તો કાંઈ વિડીયો આવ્યો નથી, કારણ કે આપણે જાતે શૂટ કરવાનું હોય એટલા માટે છે ને. અહીંયા તો જમવાનું ચાલુ થઈ ગયું છે, પણ મારા સાસુમાં રહ્યા ને એ દર્શન કરાવતા હતા તન્વીને ચામુંડવાના, અને થોડો ઘણા ફોટા પણ શૂટ કર્યા. ને અહીંયા કને જો બધા યાત્રાળુ આવ્યા છે ને, તો જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. ચાલો ગાઈસ, પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા. આપણને કીધું હતું કે તમે પ્રસાદી લઈને જાઓ, પણ પછી આપણે ઘરે કોઈ નહોતું એટલે ઘર બંધ કરીને આવ્યા હતા, અને તન્વી પણ રહે નહીં, એટલે આપણે નીકળી ગયા. ત્યાં તો જમવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે ઘરે જઈશું, તો હવે ઘરે જઈને મળીએ ગાઈસ. પછી આપણે આવી ગયા હતા શેરડીનો રસ પીવા. તો ચાલો બધા શેરડીનો રસ પી લેવી, પછી આપણે ઘરે નીકળી જઈએ. આપણે ઘરે આવી ગયા હતા, અને જો તન્વીને કપડાં ચેન્જ કરીને સુવડાઈ પણ દીધી છે. અને મારા સાસુમાં આવીને જો રસોઈ પણ બનાવવા માંડ્યા છે. ચાલો રસોઈ બની જાય પછી આપણે જમવાનું છે. તો એ પહેલાં આપણે ભાત વઘારી લઈએ. કપડાં પણ જો ચેન્જ કરી વાળ્યા હતા, અને તન્વી જાગી ગઈ હતી એટલે આપણે કાંઈ શૂટ કર્યું નહીં. આપણે જમી તો લીધું છે, કાંઈ જમવામાં બહુ હતું નહીં. રીંગણા બટેકાનું શાક ને રોટલા હતા. અને જો આપણે વાસણ પણ ઘસી વાળ્યા છે, વાસણ પણ ઘસાઈ ગયા છે. તો બસ જો હવે મસ્ત કચરા પોતા પણ કરી વાળ્યા છે. હવે આપણે પાછી તન્વીને સુવડાવી દઈશું, તન્વી સુવે તો. તો ચાલો જો નાની શું ગલત શું ગલત પેલા જા પેલા. તો ચાલો હવે તન્વીને સુવડાવી દઈએ, પછી તન્વી સૂઈ જાય તો આપણે પણ ઘણી વાર સૂઈ જાય. દિવસ છે સાંજના 5, ને આપણે ચા મૂકી દીધી છે. જો ચા બને છે, ચા બની જાય પછી આપણે પી લઈશું. અને તન્વી બાળું હજુ સૂતી જ છે, ત્યાં લગીમાં આપણે ચા પી લઈશું. ને ત્યાં જાગશે રહે તો આપણને ચા નહીં પીવા દે. તો ચાલો ચા પીવા બધા. 7 વાગી ગયા છે ને આપણે બનાવવાનું છે જમવાનું. જો તન્વી રમે છે એના પપ્પા સાથે, અને મારા સાસુમાં જો અહીંયા ઘઉં સાફ કરે છે. અને આપણે જો મસ્ત મજાના આજ મેથીના ભજીયા બનાવવાના છે. ગાળ બાર તૈયાર કરીને મૂકી દીધો છે, અને આમાં ઢોકરી બાફી છે, આપણે ઢોકરી બનાવવાની છે. અને તમને એવું થતું હશે રોજ મેથીના ભજીયા હોય, બીજા અલગ હોતા જ નથી. તો એનું કારણ એ છે કે અમારા ગામડામાં જ્યાં લગી મેથી આવશે ત્યાં લગી મેથીના ભજીયા તો બનશે.
તો ચાલો હવે આપણે ભજીયા બનાવી વાળી. ચાલો ગાઈસ, તો જમવાનો સમય થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં છે જો મેથીના ભજીયા, પછી ઢોકળીનું શાક અને ખીચડી. તો ચાલો હવે બધા જમવા. ચાલો ગાઈસ, તો જો જમી કરીને આપણે નવરા થઈ ગયા છીએ ને તન્વીને જો સુવડાવી દીધી છે. ફૂલ અંધારું છે તો દીસુએ અંધારું કરવીને આપણે તો જ સુવે નથી, સૂતી નથી. અને એને રાત જલ્દી પડી જાય છે વહેલા, એટલે હમણાં તો જાગી પણ જશે. તો ચાલો હવે આપણે વિડીયોનો એન્ડ કરશું. મારા સાસુમાં જો હજુ પણ ઘઉં સાફ કરે છે, 9:30 થયા તોય. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી બધાને, ગુડ નાઇટ.